જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાડી આવ્યા છીએ. મગફળી પાકી ગઈ છે અને મગફળી ટાપુ ધહે છે. તો પાક ખૂબ સરસ છે, ભગવાને આપ્યું પણ ખૂબ છે. પણ હવે વાત એ રહી કે આજે આપણે ઘણા દિવસોથી ખેડૂતો પોતાની મહેનતના પસીનાના પૈસાનું વળતર નથી મળતું અને આ સરકાર માટે વળતર માગી રહી છે. અને એ વળતર માટે આજે રાત દિવસ ઝઝુંબે છે. આપણે કાલ પણ જોયું કે બોટાદની અંદર ખેડૂતો ઘણા દિવસોથી સંઘર્ષ કરી રહ્યા છે અને સંઘર્ષ કરવા છતાં સરકારનો કોઈ પ્રતિસાદ નથી મળતો, કોઈ પરવાનગી નથી આપતા. ત્યારે ખેડૂતો પોતાની વ્યથા વેદના ઠલવવા માટે જ્યારે એકત્ર થાય છે ત્યારે સરકાર જુદા જુદા મુદ્દા ઉછાળે છે કે ભાઈ પરમિશન લીધી છે કે નહીં, પરમિશન વગર ભેગું ન થવાય. એમાં રાજકીય સ્ટંડ આવે છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આવું કર્યું, ભેગા કર્યા, ઉશ્કેરે. ભાઈ એવું કાંઈ નથી. ભૂખ લાગે ને બધાને ખબર પડે છે, તમને ખબર પડે છે કે તમે આજકાલ ચૂંટાઈને જ્યાં બધા બેઠા છો ને એ તમે કોકના પૈસા ઉપર જ બેઠા છો. તમારે પસીનાની મહેનતની કમાણી નથી, છતાં તમે લોકો જે પ્રજાના પૈસા છે, પ્રજા તમને વળતર આપે છે, છતાં તમે પ્રજાને ગદ્દારી કરી રહ્યા છો, તમે ખોટું કરી રહ્યા છો, તમે ન્યાયતંત્ર પાસે પણ ન્યાયતંત્રને મજબૂર કરી રહ્યા છો, તમે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો. તમે જ્યારે આવું કરો છો ને ત્યારે ખરેખર તમને કોઈ તમારી સત્તા છે એટલે મોઢે નથી કહેતું, પણ હું સ્પષ્ટ કહું છું. કાલનો બનાવ છે કે બોટાદની અંદર ખેડૂતોએ પથ્થરમારો કર્યો. મીડિયાના માધ્યમથી મીડિયા વાળાને પણ કહું છું કે તમારી પાસે એવું શું પ્રૂફ છે? તમે એમ કહો છો ખેડૂતોએ પથ્થરમારો કર્યો. ખેડૂતોએ બિલકુલ પથ્થરમારો કર્યો નથી. પહેલા તમે જોયું છે કે જે પ્રશાસનને જે પાવર આપ્યો છે એ પાવર જે આપ્યો છે ને એ પ્રજા માટે આપ્યો છે અને પ્રશાસનને પ્રજા ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવે છે, નહીં કે સરકાર નથી ચૂકવવા જતી. નરેન્દ્રભાઈ મોદી આપણા છે ને એ ઘણા ફાકા માર્યા છે, હું આમ કરી એ માયલું કાંઈ કર્યું નથી, છતાં ખેડૂતોને બમણી આવક કરવાની અહીંયા રહી. પણ ખેડૂતો માટે અત્યાચાર શુદ્ધ ગુજરાતીમાં આપણે નરેન્દ્રભાઈ મોદી કરાવે છે. અને નરેન્દ્રભાઈ મોદીને હું એમ કહું છું કે તમે જે ભૂતકાળની અંદર બોલ્યા ને એના પણ વિડિયા છે અને તમારી માથે પણ કાયદો છે. તમે પીએમ બની ગયા એટલે કઈક પ્રજાના બાપ નથી થઈ ગયા એમ. અને ભૂપેન્દ્રભાઈ પટેલને કહું, તમે તો ખેડૂતનો દીકરો છો, તમને ન ખબર પડતી ખેડૂતની વ્યથા શું હોય, ખેડૂતની વેદના શું હોય. અને પ્રશાસનને પણ કહું છું કે તમે તમારી જે કિંમત છે, તમારો પાવર છે એને તમે સમજો. જો તમે સમજશો નહીં અને તમારો જો દુરુપયોગ થશે તો તમે છે ને તમારી વર્દી ઉપર પણ કલંક છો, એમ કહું તો કહેવાય. કારણ કે તમે પ્રજા માટે છો, તમે પ્રજા માટે છો, પ્રજા છે તો તમે છો, નહીતર કશું નથી. એટલે પ્રશાસનને એ કહું છું કે આપ છે ને બળ પ્રયોગ ન કરો. આપની મર્યાદા રાખવાનું ખેડૂત સારી રીતે સમજે છે, પણ આપ જ્યારે આપ મર્યાદા ગુમાવો છો, આપ લાઠીચાર્જ કરો છો ને ત્યારે ખેડૂતને તો હવે મરવા સિવાય કોઈ ઉપાય નથી. આજથી 10 વર્ષ પહેલા પણ છે ને મગફળીના ભાવ છે ને જે હતા ને એનાથી નીચે ગયા છે. મોંઘાઈ ડબલ તમલ થઈ છે. પણ એ તમારે વિચારવું જોઈએ. તમારે તમારા કાયદાકીય રીતે સાહેબ રહ્યો. એસપી સાહેબને હું વિનંતી કરું છું, સર્વ પ્રશાસનના અધિકારીને વિનંતી કરું છું કે તમે છે ને સમજી લેજો, રાજકીય માણસો તમારો ઉપયોગ કરે ને તો એવા તમે કોઈ કાયદાની અંદર એવું બંધારણ નથી કે રાજકીય નેતા તમારો બાપ છે. રાજકીય નેતા છે ને 5 વર્ષે બદલશે, 5 વર્ષે સરકાર બદલશે અને પ્રજા તો એ જ રહેશે, ત્યારે તમને વળતો જવાબ દેશે. એટલે તમે છે ને તમારા ભૂતકાળ તપાસો. એસપી સાહેબને પણ વિનંતી કરું છું જ્યાં બોટાદના કે સાહેબ તમે ઊંડી રીતે તપાસ કરો કે તમારા અધિકારીઓએ જ્યારે પેલા લાઠીચાર્જના વિડિયા આવ્યા છે સોશિયલ મીડિયામાં, એ શા માટે કર્યા છે? એ લાઠીચાર્જ કર્યા છે ને ત્યારે જ આ ઘટના ઘટી છે. અને પછી ખેડૂતને તો મરવા સિવાય કોઈ ઉપાય નથી, એની પાસે કાંઈ છે નહીં, એટલે આ લોકો ખેડૂતોએ આવું કર્યું છે. એટલે મહેરબાની કરીને
અને આ બધી વસ્તુ જે છે ને એ તમે છોડી દો. આ વસ્તુમાં કઈ મજા નથી. સર્વ સંપીન રહ્યો, શાંતિ સુમેલ. તમે જ કહો છો કે શાંતિ રાખો, સુમેલ રાખો, તો સાહેબ આમાં શાંતિ ક્યાંથી રહેશે? એમ તો મારી કઈ ભૂલ હોય તો માફ કરજો, પરંતુ જો હવે આ વસ્તુ થશે ને તો વિસાવદર વાળી જેમ રાજકીય સ્ટંડમાં ગોપાલભાઈ ઇટાલિયાએ કરી ને એમ બોટાદ વાળી હર કોઈ યાર્ડમાં થશે. હર કોઈ ખેડૂત થશે. તમ તારે ફૂકી મારજો, મારી નાખજો, તમારાથી થાય ને કરી લેજો. બાકી હવે છે ને આ વેદના છે ને અંતરની છે, વેદના અમારા અસ્તિત્વની છે, વેદના અમારી મહેનતની છે, અને અમારે ઈમાનદારીથી જીવવું છે ને તમારે જીવવા દેવા નથી. એટલે મહેરબાની કરીને હું તમને જે વાત કરું છું વાત ધ્યાનમાં લેજો. ના ઈસુદાનભાઈને ટાર્ગેટ કરજો, ના ગોપાલભાઈને કરજો, ના ચૈતરભાઈ વસાવાને કરજો. કોઈ આપ દોરાવે ને એમ દોરે એવા ખેડૂ માઈકાંગલીના પેટના કે અબુધ નથી. બધી ખબર પડે છે. એટલે હવે છે ને માપમાં રહેજો. નકર હું ખેડૂભાઈને વિનંતી કરું, યાર્ડમાં જવાનું બંધ જ કરો. યાર્ડના અધિકારી એને ચોરના પેટના જ છે, એ બધા મળેલા છે. એને કહી દો નથી જવું. અને પ્રજાને સર્વને વિનંતી કરું, તમારે એ તમે વાડીએ જાઓ, વાડીએ જઈને તમને કોઈ પણ દલાલી વગરનું નીચા ભાવે મળશે. બાકી તમે શા માટે આ કરો છો? એટલે મારી સર્વ પ્રજાને, સર્વ ખેડૂત ભાઈનો નમ્ર અરજ કે એક બની જાઓ, એક બનો ને કલિયુગે સંઘે શક્તિ, તો ખૂબ સારું થશે. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.